ચાલો વિદ્યાર્થી મિત્રો, આજે જે આતુરતાથી આપણે રાહ જોઈ રહ્યા હતા એનએમએસ પરીક્ષાની, જે પરીક્ષા આજે તારીખ 3/1/2026ના રોજ લેવાઈ રહી છે, તો મિત્રો આજે એનએમએસ 2026નું પેપર જોઈશું. તો મિત્રો શરૂઆત કરીએ છીએ. મિત્રો આજે આપણે એનએમએમએસ 2026માં કેટેગરી નંબર બી માં મેથેમેટિક્સના પ્રશ્નોનું સચોટ સોલ્યુશન જોવાના છીએ, તો વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો. અને હવે આપણે આ પેપરમાં મેથેમેટિક્સના પ્રશ્નો સોલ્વ કરીએ. તો મિત્રો હવે આપણે શરૂ કરીએ છીએ મેથેમેટિક્સના પ્રશ્નોની શરૂઆત જબરજસ્ત જોરદાર રીતે. મિત્રો તો આપણે સૌથી પહેલા મેથેમેટિક્સના પ્રશ્નો 91 નંબરના પ્રશ્નથી શરૂ થાય છે. તો આપણે શરૂઆત કરીએ છીએ. કયો નંબરનો પ્રશ્ન આવ્યો છે? 65. 91 નંબર, બરાબર. ચાલો અહીંયા 2 મિનિટ. ચાલો મિત્રો, અહીંયા આપણો પ્રશ્ન નંબર 91 આવી ગયો છે. 91 કિંમત શોધો. મેથેમેટિક્સના શરૂઆતનો પ્રશ્ન 91 છે. 91 થી 30 પ્રશ્નો એટલે કે 120 સુધી પ્રશ્નો આજે મિત્રો જોવાના છે. તેમાં પહેલો પ્રશ્ન છે કિંમત શોધો. પ્રાચી, કિંમત શોધો તો કઈ રીતે ગણીશું આપણે? આપણી આ રકમ છે -3/16 × 4/5 × 15/7 × -14/9. અહીંયા બધે જ ગુણાકાર જ છે, ક્યાંય સરવાળો નથી, એટલે આપણે ખાલી છેદ જ ઉડાડવાના. 100% છેદ જ ઉડાડવાની છે. હા, તો અહીંયા 5 3 ઉભા રહો, 2 મિનિટ. સાઈઝ વધારવાની, સાઈઝ પ્લસ કરી દઈએ છીએ. ઓકે, રેડી છે ને? ઓકે, જવા દો. અહીંયા 5 3 15, 5 3 15, 7 દુ 14 થઈ જશે. અહીંયા 4 4 16, અહીંયા 2 છે તો 2 2 4, 3 3 3 3 9 થઈ જશે. હવે અહીંયા ઉપર -3 છે અને છેદમાં આ 3 × 2 એટલે 3 દુ 6, એટલે 3 એકા 3, 3 દુ 6 એટલે -1/2. અહીંયા આપણો જવાબ રેડી. અહીંયા માઈનસ છે, અહીંયા માઈનસ છે, એટલે અહીંયા માઈનસ પ્લસ થઈ જશે, એટલે આપણો આન્સર એ આવશે. હા, 1/2 આન્સર એ આવશે આપણો. રેડી. 91 માં ઓપ્શન નંબર એ મિત્રો આપણો સાચો જવાબ થઈ જશે. હા, રેડી. ચલો હવે આગળ જોઈશું 92. હવે 92 નંબરનો એક્ઝામ્પલ જોઈએ છે મિત્રો. તો જો 3x + 1 upon 4 + 1 is equal to x - 5 upon 8 બરાબર. તો x ની કિંમત શોધો. તો આપણે જોઈએ મિત્રો કે 3x + 1 ડિવાઇડ 4 + 1 છે is equal to x - 5 upon 8 છે. તો x નું મૂલ્ય શોધવું છે મિત્રો. તો અહીંયા 4 નો આપણે લસા લઈ લઈએ, થોડુંક સ્પીડી, કે ભાઈ 4. તો અહીંયા 3x + 1, અહીંયા છેદમાં કંઈ નથી એટલે અહીંયા 4 એકુ 4 થઈ જશે અને x - 5 upon 8 થઈ જશે. રેડી છે ને? હવે અહીંયા બંનેના છેદની અંદર જોઈએ તો શું છે? 4. તો 4 દુ 8 કરી દઈએ અને આ 2 અહીંયા ગુણી દઈએ. તો અહીંયાથી આપણે શું કરીએ? જો આ 2 તો 3 દુના 6x થઈ જશે. અહીંયા 4 વત્તા 1 એટલે 5, તો 2 5 10 થઈ જશે. સીધા જ x - 5 થઈ જશે. હવે આપણે x ની વેલ્યુ શોધવાની છે મિત્રો. જો અહીંયા આપેલું છે, બરાબર છે ને? તો હવે x ની વેલ્યુ શોધવા માટે x 6x - x થઈ જશે અને અહીંયા -5, અહીંયા 10 કેવા થઈ જાય? -10 થઈ જશે. -10 થઈ જશે. તો અહીંયા 6x માંથી 1x ગયો એટલે કેટલા? 5x. તો અહીંયા -15. હા, તો x = -15 છેદમાં 5 એટલે 5 3 15, તો કેટલા? -3 આવી જશે મિત્રો. કેટલા? -3 આપણો આન્સર આવશે. -3 આપણો આન્સર આવી આન્સર આપણો -3 આવી જશે. સારું, ક્લિયર કરી દો. રેડી. તો કયો પ્રશ્ન? હા, રાઉન્ડ કરો. ઓકે મિત્રો, 92 માં -3 આપણો આન્સર આવી ગયો છે. હવે આપણે 93 માં પ્રશ્ન તરફ આગળ વધીએ. નીચેના પૈકી કઈ સુરેખ પદાવલી નથી?
સુરેખ પદાવલીમાં મિત્રો કોઈ પણ જે આધાર હોય તેની ઘાત ચાલો. એક જ હોય છે. હા, સુરેખ ચાલો. પદાવલીમાં આધારની ઘાત એક હોય છે. તો અહીંયા શું કીધું છે? ચાલો. સુરેખ પદાવલી નથી. સરસ ચાલો. મિત્રો, જો સુરેખ પદાવલી કઈ નથી, તો સુરેખ પદાવલીનો મતલબ શું છે? કોઈ પણ પદાવલી આપેલી હોય, તે પદાવલીની અંદર આપેલો ચલ જે છે ચલ, x, એક એનો જ. ઘાત હંમેશા એક. એક. બરાબર, ચલ એક. એક ચલ જ. એક જ હોવું જોઈએ. ચલ કેવું હોવું જોઈએ? ચલની એક. ઘાત અને જ. ચલની ઘાત પણ કેવી હોવી હોવી જોઈએ? જોઈએ, એક એક જ. જ તો આ હોય. બધા જ સુરેખ પદાવલીઓ કહેવાય. પણ પ્રશ્ન એવો છે, સુરેખ પદાવલી નથી. કઈ પદાવલી સુરેખ પદાવલી નથી? તો મિત્રો, અહીંયા x છે મિત્રો. તો અહીંયા x નો વર્ગ છે, x નો વર્ગ પ્લસ 1 છે, એટલે આ સુરેખ પદાવલી પદાવલી નથી. એટલે નથી. આપણો આન્સર નંબર સી થશે મિત્રો. કોઈ બાત નહીં, આગળ. મિત્રો 93 માં પ્રશ્ન નંબર સી આપણો જવાબ થઈ જશે. ધીમે ધીમે ભાઈ. હા, 94 નીચેના પૈકી કયો લંબચોરસનો ગુણધર્મ નથી? નથી ભાઈ. હો, લંબચોરસનો પૈકી. ગુણધર્મ નથી. હા. તો પાસ પાસેની બાજુઓ સમાન લંબાઈની હોય છે. પાસ પાસેની બાજુઓ મિત્રો લંબચોરસમાં સમાન હોતી નથી. તેમના માપ અલગ અલગ હોય છે. દરેક ખૂણો કાટખૂણો હોય છે, તો હા તે લંબચોરસમાં હોય છે. વિકર્ણોની લંબાઈ સમાન હોય છે, તો સમાન તે હોય. ગુણધર્મ પણ સાચો છે. લંબચોરસમાં હોય છે. વિકર્ણો પરસ્પર દુભાગે છે, હા, એ તો પણ તે સાચું પણ છે. સાચું છે. તો અહીંયા શું કીધું છે? લંબચોરસનો ગુણધર્મ નથી. તો ઓપ્શન નંબર એ આપણો જવાબ થશે. પાસ મિત્રો- પાસેની બાજુઓ સમાન લંબાઈની હોય છે. છે. હા, પાસેની બાજુઓ સમાન લંબાઈની હોય છે, જે વસ્તુ લંબચોરસ માટે ખોટી વસ્તુ છે. એટલે લંબચોરસનો એક ગુણધર્મ નથી. નથી. બરાબર છે. ચલો હવે પ્રશ્ન નંબર 95. 95. ચલો મિત્રો, જોઈએ કયો આલેખ એ આપેલી વિગતોનો ચોક્કસ ભાગ અને તેના કુલ ભાગ વચ્ચેનો સંબંધ દર્શાવે છે. ચોક્કસ ભાગ પાડી દે છે અને કુલ ભાગ વચ્ચેનો સંબંધ શેમો? અહીંયા તો સુરેખાલેખ છે, જે આપણે આલેખ પત્ર પર દોરીએ તો સીધી રેખામાં આવે છે. બરાબર, અહીંયા ચિત્ર આલેખ છે, તો ચિત્ર આલેખમાં તો આવે જ નહીં. લંબ આલેખમાં પણ ન આવે. પણ વર્તુળ આલેખ જ્યારે આપણે મિત્રો દોરીએ છીએ, ત્યારે શું થાય છે? વર્તુળ આલેખની અંદર જ આપણને ચોક્કસ ભાગ અને કુલ ભાગ વચ્ચે જોવા મળે છે. તો મિત્રો ઓપ્શન નંબર ડી એ આપણો આન્સર થશે. હવે આગળનો પ્રશ્ન છે 96. જો એક થેલામાં 8 લાલ રંગના અને 4 પીળા રંગ. પીળા રંગના દડા છે. ઓકે. જો થેલામાંથી જોયા વગર એક દડો યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે તો આ દડો લાલ રંગનો જ હોય છે. એક જ દડો પસંદ કરવાનો છે. કેટલા? એક જ દડો પસંદ બરાબર. કુલ કરવાનો કેટલા દડા છે? કુલ તો કેટલા total દડા છે? 8 + 4 એટલે ટોટલ 12 દડા છે. હા, થેલો એમાંથી છે તેમાં ટોટલ 12 દડા છે. તેમાં આપણે- આપણે એક જ દડો પસંદ કરવાનો છે. પણ કેવો? પણ તે દડો લાલ રંગનો છે. એટલે હા. ટોટલ 8 દડા છે લાલ રંગના. એટલે 8 / 12. 12 માંથી 8 પસંદ કરે. હા, એમ ને? 12 માંથી 8. હા, ઓકે ઓકે ઓકે, એટલે 4 × 2 = 8, 4 × 3 = 12. રેડી. એટલે 2/3. તો યાદચ્છિક રીતે આપણે એક દડો પસંદ કરીએ અને તે લાલ રંગનો જ હોય તો તેની સંભાવના 2/3 સરસ, વેરી ગુડ વેરી ગુડ મિત્રો. જો અહીંયા આપણો આન્સર નંબર એ 2/3 જવાબ આવી જાય છે. હવે આપણે 97 જોઈએ. કઈ નાનામાં નાની સંખ્યાને 3920 સાથે ગુણવાથી મળતી સંખ્યા પૂર્ણ વર્ગ મળે બરાબર છે? છે. પૂર્ણ વર્ગ એટલે કેવી? તો પૂર્ણ વર્ગ એટલે જેનું વર્ગમૂળ વર્ગમૂળ નીકળી નીકળી શકે તેવી. તો આપણે એવી કઈ સંખ્યા આની સાથે ગુણીશું? તો મિત્રો જોઈએ, આના ખરેખર તો અવયવ પાડવા પડે. અવયવ પાડવા પડે ને. હા. અવયવ પાડો તો જ ખબર પડે કે ભાઈ બે ની પેર જોડી, બનાવવી હા. પડે. તો થોડુંક દાખલો લાંબો થઈ જશે. પણ આમ તો આ ઓપ્શન નંબર કયો આવશે? 5 આવશે. બરાબર, જોઈએ આપણે આ ઓપ્શન નંબર 5 ને સીધો ગુણી લઈએ છીએ. 3920 છે, તો એને હું 5 વડે ગુણી દઉં તો જોઈએ આપણી સંખ્યા પૂર્ણ વર્ગ મળે છે હા. કે નહીં. બરાબર છે ને? એમ પણ હા, આપણે હા. 5 આવે છે. 5 × 0 એટલે 0, 5 × 10, 10 કર્યું 0, વધી 1, 9 × 5 45, 1 46, વધી 4, 5 3 15 ને 4 19. રેડી? 100% સાચી વાત છે. 196 કોનો વર્ગ છે? 14 નો વર્ગ. એટલે આ 14 અને આ પાછળ 0 બે એટલે જીરો છે, 140 તો નો એક વર્ગ જીરો. થાય છે. ઓકે, 100% વાત સાચી છે. હો ભાઈ, 5 જવાબ આવે છે. 97 માં 5 ચાલો. જવાબ મિત્રો આપણો આવી ગયો. હા. મિત્રો પરીક્ષામાં તો તમારે ભલે ને દાખલો લાંબો થાય પણ દાખલાનો જવાબ તો લાવી જ દેવાનો. હા,
ચલો હવે છે. 98 નીચેનામાંથી કઈ જોડ કોટિકોણની જોડ નથી? કોટિકોણની જોડ નથી કહ્યું છે મિત્રો. કોટિકોણની જોડ એટલે શું? તો બે જે ખૂણાનો સરવાળો 90 90 થવો થવો જોઈએ. જોઈએ. 90 હા. થવો જોઈએ ને. તો આપણે બધાનો સરવાળો કરવો પડશે. આનો સરવાળો કરીશું તો 90 થઈ જશે. થઈ જાય છે. આનો સરવાળો કરું 8 ને 2 10 શૂન્ય વધી 1 5 3 8 1 9 આ પણ થઈ જાય છે 90. એટલે આ પણ કોટિકોણ છે, આ પણ કોટિકોણ છે. પછી આ 60 અને 30 હા, પણ આ 90 પણ થઈ 90 જશે. આ પણ 90 થઈ જશે. પણ આ 78 અને 22 8 ને 2 10 વધી પડી 1 0 7 ને 3 10 એટલે 100 અહીંયા 100 થઈ ગયો સરવાળો. હા, એટલે આપણો એટલે આ આન્સર જવાબ આવશે. કોટિકોણની જોડ આ જે સી નંબર છે 78 અંશ અને 22 અંશ તે કોટિકોણની જોડ નથી. ઓકે કોટિકોણની જોડ નથી મિત્રો. પ્રશ્ન સવાલ જોજો મિત્રો. સવાલ જોશો તો જ ખ્યાલ આવશે, નહીતર તમે ખોટો જવાબ લખીને આવશો. હવે 99 એક વર્ગના 40 વિદ્યાર્થીઓ પૈકી 25% વિદ્યાર્થીઓ ફૂટબોલ રમવું પસંદ કરે છે. એટલે 25% વિદ્યાર્થીઓને ફૂટબોલ રમવું પસંદ છે. તો વર્ગમાં ફૂટબોલ રમવાનું પસંદ ન હોય તેવા વિદ્યાર્થીઓની સંખ્યા. ઓકે. મિત્રો ફૂટબોલ પસંદ ન હોય તેવું તો કીધું 100% માંથી 25% ને કેવું છે? ફૂટબોલ રમવું ગમે છે. ગમે છે. તો 75% ને નથી ગમતું એમ પણ ગણી શકાય. પણ હા, તો આપણે 40 ના 40 25% પહેલા કરીએ, પછી 40 માંથી બાદ કરીએ. ચલો હા, તો 40 ના 25% એટલે 40 ગુણ્યા 25 છેદમાં 100 થઈ Ready, જશે. ready. એટલે 25 400 રેડી. અને 4 અહીંયા 10 એટલે ટોટલ 10 વિદ્યાર્થીઓ એવા છે કે જેમને ફૂટબોલ રમવું પસંદ છે. પણ આપણને શું કહ્યું છે? ફૂટબોલ રમવાનું પસંદ ન હોય તેવા વિદ્યાર્થીઓની સંખ્યા. એટલે ટોટલ 40 વિદ્યાર્થીઓમાંથી આપણે આ 10 વિદ્યાર્થીઓ માઈનસ કરવા પડશે. એટલે ટોટલ 30 વિદ્યાર્થીઓ એવા હશે કે જેમને ફૂટબોલ રમવાનું પસંદ નથી. એટલે 30 એટલે ઓપ્શન નંબર આપણો બી ઓપ્શન આપણો સાચો જવાબ આવશે. રેડી છે. ચાલો હવે આગળ. ઓકે રેડી છે. ચલો 100. હવે 6 upon -5 plus -2 upon 3 આપેલા છે. અહીંયા ઓપ્શન પણ આપણને એક ટાઈપના આપેલા છે. હવે આનું સાદુરૂપ આપવું છે મિત્રો, તો કેવી રીતે આપશું? તો આનું સાદુરૂપ આપણે આપીએ તો શું થાય? અહીંયા આપણે મિત્રો ક્રોસ મલ્ટીપ્લાય કરી લઈએ. નહીં, ક્રોસ મલ્ટીપ્લાય નહીં કરવું પડે. અહીંયા મિત્રો જો પ્લસ દેખાય છે પણ ખરેખર એકચ્યુઅલમાં ભાગાકાર છે. શું છે? ભાગાકાર છે. ભાગાકાર છે. એટલે 6/-5 છે. ભાગાકારનો જ્યારે ગુણાકાર કરશો ત્યારે આ પદ આગળની ફ્લિપ થઈ સંખ્યાનો જશે. વ્યસ્ત થઈ 3/-2 થઈ જશે. હવે છેદ ઉડાડી દઈએ તો અહીંયા 2 3 6 થઈ જશે. એટલે ઉપર 3 3 3 તારી 9 અને માઇનસ માઇનસ પ્લસ 5 થઈ જશે. માઇનસ માઇનસ પ્લસ 5 એટલે 9/5 ચેક કરી લઈએ મિત્રો. તો 9/5 તો જવાબ નથી મિત્રો આપણો. તો આપણે કઈ રીતે જવાબ શું લાવશું? 9 છે તો 9 દુ 18. તો અહીંયા ઉપર નીચે 2 વડે ગુણી દઈએ તો શું થઈ જાય? 9 દુ 18 થઈ જાય અને 5 દુ 10 થઈ જાય. તો 18/10 આપેલા છે. તો આપણો ઓપ્શન નંબર સી આપણો આન્સર થઈ જશે મિત્રો. હવે આપણે ક્વેશ્ચન નંબર 101 તરફ જઈએ છીએ મિત્રો. બરાબર? જો આ પણ સિમ્પલ છે, ભાગુસભા પ્રમાણે જ છે. બરાબર છે? તો અહીંયા કૌંસનું સાદુરૂપ આપણે પહેલા આપી દઈશું. તો સૌથી પહેલા આપણે કેટલા છે? 41 એમને એમ રહેશે. પ્લસ કૌંસની અંદર આ -40 છે. -40 છે. ભાગાકાર છે ને? ઓકે ઓકે. જો અહીંયા કોઈ મિત્રો અહીંયા મિસ્ટેક દેખાય, થોડુંક પ્લસ જેવું દેખાય પણ ભાગાકાર છે. તો આપણે અહીંયા ભાગાકાર કરી દઈશું. -40 અહીંયા પ્લસ ગુણ્યા માઇનસ એટલે -1 થશે. આ રીતે -41 અહીંયા કૌંસનું સાદુરૂપ આપીએ તો કેટલા થશે? બે અહીંયા પણ -41 જ થશે. તો આ -41 અને -41 નો ભાગાકાર થઈ જશે. તો શું થાય મિત્રો? 1 આવશે. તો બંને માઇનસ છે તો પ્લસ. અહીંયા જવાબ આપણો આ આવશે મિત્રો. ઓપ્શન નંબર બી આપણો આન્સર થઈ જશે. બરાબર છે ને? હવે ચલો 102. એક બેટ્સમેન 6 દાવમાં 23 35 42 38 26 રન બનાવ્યા હોય તો એક દાવમાં તેના દ્વારા બનાવવામાં આવેલા રનની સરાસરી શોધવાની છે. જો મિત્રો સરાસરી શોધવી હોય તો સરવાળો કરવો પડશે. સરાસરી બરાબર આપણું સૂત્ર શું છે? સરાસરી બરાબર બધા જ અવલોકનોનો આપણે સરવાળો કરવો પડશે અને નીચે કુલ સંખ્યા એટલે 6 દાવ છે. તો આ બધાનો સરવાળો કરવો પડશે ને? તો મિત્રો સરવાળો કરવો જ પડશે આપણે. તો સરવાળો કરી લઈએ. 23 35 42 38 26 64. રેડી? 6 4 10 10 ના 8 18 19 20 20 ના 5 25 ના 3 28 28 ના 2
વધી 2 2 4 4 ને 3 7 7 ને 4 11 12 13 14 15 16 16 અને 6 22 288 થશે એટલે ઉપર આપણે 228 228 અને એના ભાગ્યા આપણે 6 કરવા પડશે મિત્રો તો 228 ના ભાગ્યા આપણે 6 કરીએ બરાબર તો 6 3 18 6 3 18 થશે અને કેટલા વધશે 4 અને 6 8 6 48 6 2 48 થઈ જશે એટલે શૂન્ય આવી જશે તો 38 આપણો આન્સર થશે મિત્રો 102 માં ઓપ્શન નંબર બી મિત્રો 38 આપણો આન્સર થશે. ઓકે ઓકે ચાલો હવે આગળ જઈએ મિત્રો. રેડી. હવે ક્વેશ્ચન નંબર 104 હા 113 છે મિત્રો 103 ચાલો હવે અહીંયા એક સરસ મજાનો પ્રશ્ન છે નીચેની માહિતીનો મધ્યસ્થ શોધવાનો છે. મધ્યસ્થ એટલે કેવું હોય મધ્યસ્થ એટલે વચ્ચે આવેલું હોય તો આપણે આ બધા જ અવલોકનોને સૌપ્રથમ શું કરવું પડશે ચડતા ક્રમમાં ગોઠવવા પડશે. ચડતા ક્રમમાં ગોઠવીએ સૌથી નાની સંખ્યા બોલો તો સૌથી નાની સંખ્યા કઈ છે 18 પછી કઈ છે 19 એના પછી કઈ છે 19 પછી 25 આવશે ઓકે 25 પછી 26 છે 36 37 અને 47 છે ઓકે રેડી 7 થઈ ગઈ 7 સંખ્યાઓ ઓકે ઓકે હવે 7 થઈ જાય તો આપણે મધ્યસ્થ વચ્ચે જો હોય તો અહીંયાથી આપણે આ 3 આ બાજુ કાઢી લઈએ 3 આ બાજુ કાઢીએ તો વચ્ચે જે વધે એ આપણું શું છે ભાઈ મધ્યસ્થ છે. રેડી છે તો મધ્યસ્થમાં જવાબ આપણો કેટલો આવશે અહીંયા 26 આપણો આન્સર આવશે તો આ ઓપ્શન નંબર આપણો સી આન્સર થઈ જશે મિત્રો. બરાબર છે મિત્રો. તો હવે અહીંયા જોઈએ 104 નંબરનો પ્રશ્ન છે મિત્રો. તો 104 નંબરના પ્રશ્નની અંદર અજયના પિતાની ઉંમર અજયની ઉંમરના 3 ગણાથી 6 વધારે છે. મિત્રો અજયના પિતાની ઉંમર અજયની ઉંમરના 3 ગણાથી 6 એટલે મિત્રો અજયની ઉંમર x હોય તો તેના અજયની ઉંમરના 3 ગણા એટલે કે 3x પ્લસ 6 અજયની ઉંમર x તેના 3 ગણા 3x પ્લસ 6 વધુ છે એટલે પ્લસ 6 અજયના પિતા 45 વર્ષના છે એટલે બરાબર 45 બરાબર છે એટલે કે આ જે ઉંમર આવી એ અજયના પિતાની થઈ કારણ કે અજયની તો x ધારી x ના 3 ગણા કરે એમાં પાછળ 6 વધુ છે એટલે આ અજયના પિતાની ઉંમર અને તેના બરાબર આ પિતાની ઉંમર આપેલી છે. હા જો અજયની ઉંમર x વર્ષ હોય તો તેની ઉંમર શોધવાનું સમીકરણ કયું તો આ સમીકરણ થાય. રેડી હા 3x 6 આ ઓપ્શન નંબર A. ઓકે ઓકે વેરી ગુડ સુપર ભાઈ મિત્રો ધ્યાન રાખજો બહુ જ સુપર સરસ મજાના ક્વેશ્ચન છે અને જોજો 105 નંબરનો પ્રશ્ન કોઈ એક ત્રિકોણમાં એક ખૂણાનું માપ 48 અંશ છે બીજા ખૂણાનું માપ 53 અંશ હોય તો ત્રીજા ખૂણાનું માપ કેટલું હોય? ત્રિકોણના 3 ખૂણાના સરવાળાની જ વાત છે અહીંયા. ત્રિકોણના 3 ખૂણાનો સરવાળો કેટલો થાય? 180 બે ખૂણા આપેલા છે તો શું કરવું? તેમાંથી આપણે આ બંને ખૂણા જે છે તેમનો સરવાળો કરીને 180 માંથી બાદ કરી દઈએ એટલે ત્રીજા ખૂણાનું માપ મળી જાય. અહીંયા 48 અને 53 નો સરવાળો કરી દઉં. 8 ને 3 11 વધી 1 5 ને 4 9 ને 1 10 101 થયા. 180 માંથી 101 માઈનસ કરીએ એટલે 180 માંથી 179 આપણો જવાબ ઓકે 79 આવી જશે. 79 ઓપ્શન નંબર ડી. તો ઓપ્શન નંબર ડી આપણો ક્લિયર જવાબ છે. રેડી. ચાલો ભાઈ હવે 106 પાના નંબર 106 ક્વેશ્ચન નંબર છે મિત્રો. ત્રિકોણ ABC માં ખૂણો C કાટખૂણો છે મિત્રો. ખાસ ધ્યાન આપજો. AC બરાબર 12 સેન્ટીમીટર AB બરાબર 13 સેન્ટીમીટર હોય તો BC ની લંબાઈ શું? આપણે પહેલા કાટકોણ ત્રિકોણ બનાવી દઈશું મિત્રો. આપણે આ કાટકોણ ત્રિકોણ બનાવી દઈએ. નામ આપી દઈએ. તો આ ત્રિકોણ બની ગયો. સૌથી પહેલા આપણે શું કરવું પડે? C ને કાટખૂણો આપી દઈએ કારણ કે અહીંયા કાટખૂણો C કયો છે? કાટખૂણો C કહ્યું છે. પછી બાકી ગમે તે નામ આપી શકે. પછી A આપો, અહીંયા B આપો, C આપો, એના સાથે કોઈ મતલબ. અહીંયા A આપો કાં તો અહીંયા B આપો કાં તો અહીંયા A આપો. પણ C આપણે કાટખૂણો હા C કાટખૂણો. AC બરાબર કેટલા છે? AC બરાબર 12 સેન્ટીમીટર છે. પછી AB બરાબર તો AB બરાબર 13 છે. હવે આપણને BC શોધવાનું. બિલકુલ મિત્રો સિમ્પલ ક્વેશ્ચન છે. પાયથાગોરસનો પ્રમેય લાગે આમાં.
પાયથાગોરસનો પ્રમેય જો સૌથી લાંબી બાજુ કર્ણ છે, સીધો જ જવાબ લખી દઈએ. એ બી આપણું કર્ણ છે. હા કર્ણ છે, પણ હા. આપણે એક કામ કરીએ, સીધો જ કર્ણ મોટી બાજુના વર્ગમાંથી થી નાની નાની બાજુનો બાજુનો વર્ગ બાદ માઇનસ કરી દઈએ. તો 13 નો વર્ગ આપણે કરી દઈએ અને એમાંથી આપણે આ નાની બાજુનો વર્ગ બાદ કરી લઈએ. તો 13 નો વર્ગ 169, 12 નો વર્ગ 144, બાદબાકી કરશો તો 25 આવશે અને આનું વર્ગમૂળ 5 આવી જશે. આનું વર્ગમૂળ કેટલું આવી જશે? 5. તો એ 5 આપણો આન્સર થઈ જશે, એટલે કે BC ની કિંમત કેટલી થઈ જશે? 5. એટલે ઓપ્શન નંબર એ આપણો આન્સર થશે મિત્રો. ઓપ્શન નંબર એ. ઓપ્શન નંબર એ મિત્રો આપણો આન્સર થઈ ગયો. 107મો પ્રશ્ન જોઈ લઈએ. એક વસ્તુની કિંમત ₹140 છે. જો દુકાનદાર તેને 25% ખોટ સાથે વેચે છે તો વેચાણ કિંમત કેટલી થશે? તો મિત્રો કેટલી? 25% ખોટ કરી છે. ખોટ સાથે વેચે છે. રેડી. ખોટ કરી છે તો પહેલા આપણે ખોટ શોધી લઈએ. ખોટ સાથે વેચે છે એટલે 140 કરતા તો ઓછો જ જવાબ આવશે ને? એવું એટલે 140 ના 25% કરીને ખોટ શોધી લઈએ, પછી 140 માંથી જે ખોટ હતી તે માઈનસ કરી દઈએ, એટલે વેચાણ કિંમત મળી જશે. બરાબર છે. 140 ના 25% શોધો. 140 ના 25 છેદમાં 100, 25 4 100. હા 4 4 3 12. હા 35. ઓકે હા 35. એટલે 35 રૂપિયા શું થઈ ગયું? ખોટ થઈ થઈ ગઈ. ગઈ. ખોટ સાથે વેચી તો વેચાણ કિંમત કેટલી? કેટલામાં વેચશે? હા તો 140 માંથી આપણે 35 માઈનસ કરવાના છે, એટલે 105 રૂપિયા આપણી વેચાણ કિંમત થઈ જશે. ઓકે 105 જવાબ. કારણ કે વસ્તુની કિંમત એને 140 આપી છે, વસ્તુની કિંમત 140 છે, ખોટ એને 35 જાય અહીંયા એટલે ભૂલ 140 પડવાની સંભાવના છે. બરાબર. અહીંયા વસ્તુની કિંમત એટલે કે છાપેલી કિંમત આપેલી ના, ના, હતી 100%, અને વેચાણ કિંમત શોધવાની હતી, પણ જ્યારે આપણને અહીંયા વેચાણ કિંમત આપેલી હોય અને અહીંયા છાપેલી કિંમત શોધવાની હોય તો ત્યારે આપણે 100 ધારીને દાખલો ગણવો પડશે, 100%, નહીંતર બરાબર છે. વિદ્યાર્થીઓ આ રીતે ગણશે તો ઘણી ભૂલો તેમને પડે છે. ભૂલ પડી શકે છે. 100% વાત સાચી. ચલો હવે 108 નંબરનો પ્રશ્ન છે મિત્રો. એક વર્તુળાકાર તકતીનો પરિઘ આપેલો છે. વર્તુળાકાર તકતીનો પરિઘ. જો તકતીની ત્રિજ્યા કેટલી તો તકતીની ત્રિજ્યા કેટલી? બિલકુલ સિમ્પલ પ્રશ્ન છે. પરિઘ આપણે લખીએ છીએ, પરિઘનું સૂત્ર ખબર હોવી જોઈએ. પરિઘ 2 બરાબર pi r. 2 pi r થાય મિત્રો. 2 pi r. આપણે ત્રિજ્યા શોધવી છે. પરિઘની જગ્યાએ 88 મૂકી દઈએ. અહીંયા 2 ગુણ્યા પાઈ ની જગ્યાએ આપણે આપેલા છે 22/7 લખી દઈએ અને ત્રિજ્યા બરાબર છે. તો અહીંયા 88 અહીંયા 7 ભાગાકારમાં છે તો ગુણાકારમાં અને આ 2 ગુણ્યા 22 છેદમાં આવી જશે એટલે ત્રિજ્યા. તો આ 22 88 એટલે 2 2 4 એટલે 7 ગુણા 14 એટલે ત્રિજ્યા આપણી 14 તો મિત્રો ઓપ્શન નંબર બી 14 સેમી આપણો આન્સર થઈ જશે. ઓકે 14 સેન્ટીમીટર. રેડી. ચાલો ભાઈ હવે આગળ વધીએ. ઓપ્શન હા ચલો હવે અહીંયા x = 10 આપેલા છે. હા x ની જગ્યાએ આપણે 10 લેવાના. અહીંયા તમને x નો ઘન ઓછા 4 કૌંસમાં x ઓછા 10 ની કિંમત શોધો. બિલકુલ ઈઝી છે મિત્રો. x ની જગ્યાએ આપણે શું 10 લેવાના છે, તો આ સમીકરણમાં x ની જગ્યાએ આપણે 10 મૂકીને આગળ જઈએ. x = અહીંયા 10 લખશું ને તો અહીંયા 0 થઈ જશે. હા 0 અને 0 નો ગમે તે સંખ્યા સાથે ગુણાકાર કરીએ તો 0 એટલે આ પદ તો નીકળી જ જવાનું છે. આને તો જોવાનું જ નથી. હવે આપણે x નો ઘન જ ત્રણ ઘાત એટલે x ની 3 ઘાત કેટલી થઈ જશે? 1000. પછી તેમાંથી 0 માઈનસ કરીએ તો 1000 જ આપણો આન્સર 1000 એટલે ડી. ઓપ્શન નંબર ડી આવશે. ઓકે વેરી ગુડ સુપર. ચાલો 110 નંબરનો પ્રશ્ન છે. હવે જો પ્રમાણભૂત સ્વરૂપ, પ્રમાણિત સ્વરૂપ આપણે ધોરણ 8 માં શબ્દ આવે છે પ્રમાણિત સ્વરૂપ એટલે કે પ્રમાણભૂત સ્વરૂપ. હવે અહીંયા મિત્રો યાદ રાખજો 6985 છે અને આને જો પ્રમાણિત સ્વરૂપમાં ફેરવવું હોય તો એક શોર્ટ ટ્રીક છે કે આનો પોઈન્ટ તો છે જ નહીં, આમાં દશાંશ ચિહ્ન છે. અહીંયાથી આપણે ડાબી બાજુ જવું છે. 1 2 અને 3 અહીંયા સુધી આવો એટલે શું થઈ જાય? પ્રમાણિત સ્વરૂપ. એટલે અહીંયા 6.985 થશે અને તમે 1 2 ને 3 કૂદકા મારે એટલે શું થશે? 10 ની પ્લસ 3 ઘાત થાય કે માઈનસ ઘાત થાય? તો ડાબી બાજુથી આપણે જમણી બાજુ જઈશું તો પ્લસ ઘાત થશે. બરાબર છે. પણ જો જમણી બાજુથી ડાબી બાજુ આવીશું તો માઈનસ ઘાત લખીશું. બરાબર. એવો કોઈ પ્રશ્ન આવી જાય તો આપણે આ શોર્ટ ટ્રીક છે કે ઝડપથી આપણને જવાબ મળી જાય. હવે અહીંયા એક સાદુરૂપ આપવાનું છે મિત્રો કે 9 × 10 ની 5 ઘાત વત્તા 2 × 10 નો વર્ગ વત્તા 4 × 10 ની 1 ઘાત વિસ્તૃત સ્વરૂપમાં સંખ્યા કઈ રીતે હોય?
તો અહીંયા ગુણાકાર છે, તો અહીંયા 9 છે, 9 ની પાછળ 5 મીંડા જોડી દઈએ, 5 છે ને, રેડી? હા અહીંયા 2 છે, 10 નો હા. વર્ગ 100 થાય, એટલે 100 ગુણ્યા એટલે 200 થઈ જશે. જશે, અને આ ચારે દાન 40 થઈ જશે. તો અહીંયા જો આ 3 આંકડા છે, તો આ 3 આંકડા સાથે આપણે સરવાળો કરીએ તો 240 તો આવી જાય, 9,240 થઈ જશે. 240 આવી જશે. આ બે શૂન્ય છે અને આ ને 9. અહીંયા 9 એટલે ઓપ્શન નંબર સી આપણો આન્સર ઓકે ઓકે ઓકે, થશે. ચાલો હવે 112મો પ્રશ્ન જોઈએ. 12 ની n ઘાત બરાબર 1728 થાય તો n નું મૂલ્ય શું શોધો. થશે? મિત્રો અહીંયા n છે ત્યાં કેટલી ઘાત આપણે મૂકીએ તો 1728 આવે થાય. તો બરાબર. મિત્રો આપણને એ આધાર તો સરખો ખબર જ બનાવવો હોવી જોઈએ કે 1728 છે તે 12 નો ઘન છે. ઓકે ઓકે, આ તો બધાને ખબર એટલે હોય. આપણે આવું લખી શકીએ હા, ને, 12 ની 12 n ઘાત છે હા. તો આ 12 ની 3 ઘાત છે, આવું હા. લખી શકીએ. અહીંયા હા. આધાર સરખો થાય છે એટલે ઘાતને ઘાતને સરખાવીએ સરખાવી તો શકાય. n બરાબર 3 ત્રણ. આવી જાય, બરાબર છે. n નો હા, જવાબ એટલે કેટલો આવશે? ઓપ્શન 3. નંબર ડી ઓપ્શન આપણો નંબર ડી આન્સર થશે. ઓપ્શન નંબર ડી. 113 કઈ સંખ્યાના 25% એ 3 ના વર્ગ બરાબર થાય? કઈ સંખ્યા એટલે મિત્રો x ધારી x લઈએ ધારી લઈએ, એટલે x ના 25% એટલે 25 છેદમાં 100 બરાબર 3 નો વર્ગ એટલે નવ. કેટલો થાય? 9 થાય. નહીં, હવે મિત્રો સાઈડ ચેન્જ કરીએ અહીંયાથી સીધા જ છેદ ઉડાડી દો. એટલે 9 ગુણ્યા 100 ઓકે ઓકે, છેદમાં 25 એટલે 25 4 100 100 અને 9 x 4 બરાબર 9 4 36. 36 ઓકે થઈ ઓકે, જશે. 36. x બરાબર 36 આપણો ઓપ્શન નંબર બી આપણો B, આન્સર થઈ હા. જશે મિત્રો. બરાબર છે, રેડી છે, સમજાય છે? સમજાય તો કોમેન્ટ કરતા રહેજો મિત્રો. મિત્રો 114મો પ્રશ્ન 5/10 બરાબર ખાલી જગ્યા જેમ 30. તો મિત્રો અહીંયા આપણે સિમ્પલ વિચારી લઈએ. અહીંયા પાછળ છે, જેમની પાછળ અહીંયા પણ પાછળ, અહીંયા 10 3 અહીંયા 10 ગુણ્યા 3 કર્યા એટલે 30 થયા. જોડે, તો જોડે, અહીંયા જોડે. 5 છે તેને પણ ગુણ્યા 3 કરીએ એટલે 5 3 15 રેડી રેડી, 15 ઓપ્શન આન્સર નંબર થશે. B. બરાબર મિત્રો, આવી રીતે વિચારો તો તમારો જવાબ મળી જશે. અને આવું પણ ન વિચારો તો ઘણું બધા પ્રશ્નો છે, બીજી રીતે પણ આ જવાબ આવી શકે. બરાબર છે. અહીંયા તમે આ 5 દુ 10 થાય તો અહીંયા 15 દુ 30 થાય, એમ પણ હા. કરી શકાય. ચલો હવે મિત્રો અહીંયા આપણે સિમ્પલ અવયવનું સૂત્ર આવી જાય છે, હા. એકદમ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. માનો કે x વર્ગ ઓછા 25 છે, x વર્ગ ઓછા 25 છે, તો આપણે x વર્ગ કરીએ તો અહીંયા કોનો વર્ગ થશે? 5 નો વર્ગ 5 નો વર્ગ થશે. તો આ a હવે સ્ક્વેર વર્ગ માઇનસ b વર્ગ, સ્ક્વેર નું હા. સૂત્ર, હા એટલે એકવાર x માઇનસ 5 અને એકવાર x પ્લસ 5, આ બંને એના અવયવ થશે, a સ્ક્વેર માઇનસ b હા. સ્ક્વેર. ઓપ્શન નંબર કયો હશે? ઓપ્શન નંબર A. ઓકે ઓકે. એકસો 16 નીચેનામાંથી કયા ચતુષ્કોણના તમામ ખૂણા કાટખૂણા છે? શું મિત્રો તમામ ખૂણા કાટખૂણા હા, છે? એટલે સમબાજુ ચતુષ્કોણ આપે છે, હા. ચોરસ આપે છે, લંબચોરસ આપે છે, બંને સી. ચોરસના બધા ખૂણા કાટખૂણા કાટખૂણા હોય. Ready છે? હા અને લંબચોરસના પણ બધા હોય. એટલે મિત્રો ભૂલથી ઘણા વિદ્યાર્થી મિત્રો ઓપ્શન વાંચ્યા વગર આ બી આવી ગયો તો બી કરી દેતા હોય છે, પણ ચારે ચાર ઓપ્શન વાંચવા જરૂરી છે, Check કારણ કરવા કે પડે. અહીંયા બંને ઓપ્શન આવે છે. અહીંયા આપેલું એ છે પાછું બંને હા B બી અને અને C. સી. તો બંને ઓપ્શનની અંદર સાચી વસ્તુ છે, એટલે આપણે ઓપ્શન નંબર ડી આન્સર થશે. બરાબર. સમબાજુ ચતુષ્કોણમાં તો બધા ખૂણા કેવા હોય? સમબાજુ ચતુષ્કોણ હોય. સમબાજુ ચતુષ્કોણમાં કાટખૂણા હોય નહીં બધા. હા, એમાં સમબાજુમાં એવું હોય સમબાજુમાં. કે એના વિકર્ણો પરસ્પર હા વિકર્ણો કાટખૂણે કાટખૂણે ઓકે ઓકે. ચાલો હવે અહીંયા એક ક્વેશ્ચન છે 117. સમીકરણનો, બહુ એકદમ સિમ્પલ ક્વેશ્ચન છે. x 4/5 કૌંસમાં x કૌંસમાં x 5. plus 10. આ ભાગાકારમાંથી આને પહેલા અહીંયા લઈ જઈએ તો હા શું એટલે થઈ જાય? 5x થઈ 5x જશે. થઈ જશે બરાબર અંદર 4. ગુણી લઈએ એટલે હા, તો 4x 4x. plus આ 4 ને અંદર ગુણી લઈએ, હા. 4x અને 4 એ દાન 40. 40. હા. હવે x આપણે શોધવો છે, ઉકેલ હા તો શોધવો એને એટલે આ સાઈડ લાવી તો દઈએ અહીંયા 5x Minus માઈનસ થઈ જશે 4x બરાબર 40. તો અહીંયા એટલે 5x x બરાબર 40. તો x 40 આપણો હા. આન્સર. ઓકે ઓકે. ઓપ્શન નંબર A આવી ગયો આપણો જવાબ. ચલો હવે 3 જ પ્રશ્નો બાકી છે મિત્રો. ક્વેશ્ચન 3 જ બાકી છે. 118 નંબરનો પ્રશ્ન. એક પેટીમાં x સફરજન છે, એક પેટીમાં x X સફરજન સફરજન છે, છે. બીજા એટલા જ સફરજન ઉમેરીએ. ચલો એક એટલે પેટીમાં X x છે, બીજા એટલા જ એટલે સફરજન plus એટલે X. x ઉમેરે. હવે 3 સફરજન તેમાંથી કાચા લાગતા કાઢી લઈએ, આમાંથી કાઢી એટલે લેવાના એટલે minus માઈનસ 3. થશે. બરાબર. હા. તો પેટીમાં 7 સફરજન વધે છે, એટલે આ જે બરાબર સફરજન 7. વધે એ 7 વધે.
તો x નું મૂલ્ય શોધો. તો મિત્રો આ આપણે તો x પદાવલી થઈ ગઈ, હવે આને ઉકેલી લઈએ. એટલે x એટલે કેટલા? અને 2x થઈ જશે અને આ 3 ને પેલી બાજુ મોકલી એટલે દઈએ 10 તો પ્લસ થઈ થઈ જશે તો 10. તો 2x 7 ને 3 અહીંયા 10 થઈ 10 ગયા. એટલે 2 5 x 10 ના છેદમાં 2 એટલે x 5 આવી જશે. એટલે ઓપ્શન નંબર આપણો C આપણો આન્સર થઈ જશે. તો ઓપ્શન નંબર C. બરાબર છે. હવે 119 નંબરનો પ્રશ્ન છે. શહેરમાં કાર ચલાવનાર લોકો 40% છે. કાર ચલાવનારા 40% છે, બાકીના 60% લોકો અન્ય પરિવહનનો ઉપયોગ કરે છે. તો પાઈ ચાર્ટ દોરવા માટે કાર ચલાવનારા લોકો માટેના વૃત્તાંશનો કેન્દ્ર આગળનો કેટલો ખૂણો થાય? તો કાર ચલાવનાર કેટલા છે? 40% છે. તો 40% કેટલાના? તો વૃત્તાંશ આગળ કેન્દ્ર 360 ના તો 360 અંશના 40%. 40% એટલે નીચે 100 આવશે. તો અહીંયા શૂન્ય શૂન્ય ઉડી જશે તો 36 ગુણ્યા 4 36 દુ 72 એટલે 144 થઈ. ઓકે ઓકે 144 બરાબર. તો અહીંયા ઓપ્શન નંબર B. હવે અહીંયા જોઈએ મિત્રો મિત્રો હવે આપણે લાસ્ટ ક્વેશ્ચન જોવા જઈ રહ્યા છીએ. એક કાર 2.5 કલાકમાં એટલે અઢી કલાકમાં 125.50 કિલોમીટરનું અંતર કાપે છે. જો તેણે 1 કલાકમાં સરેરાશ કેટલું અંતર કાપ્યું હશે? એટલે ટૂંકમાં 1 કલાકમાં કેટલું અંતર કાપ્યું હશે એવું થાય ને. 1 કલાકમાં કેટલું કાપે? તો સીધી વસ્તુ છે મિત્રો કે 2.5 કલાકમાં આટલું અંતર કાપે છે તો 1 કલાકમાં કેટલું કાપે? એનો મતલબ એ છે કે 125.50 ને આપણે 2.5 વડે ભાગી દઈએ તો સીધો જવાબ મળી જાય. બરાબર છે. તો આને આપણે ડિવાઈડ કરી લઈએ તો જો 50 છેદમાં આપણે કેટલા લખીશું? 100 અને અહીંયા ગુણાકાર કરી અને આને ઉપર લઈ લઈએ તો શું થશે? 10 ઉપર જતા રહેશે અને 25 નીચે આવી જશે. હવે છેદ ઉડાડી દઈએ તો 10 એ દાન 100 થઈ ગયા. અહીંયા શૂન્ય શૂન્ય ઉડી ગયું એટલે અહીંયા 55 એના ભાગ્યા કેટલા છે? 25. તો 25 એ છેદ તો નહીં ઉડે એટલે 5 ગુણ્યા 5 કરી દઈએ તો 5 દુ 10 2 વધ્યા 25 પાછું 25 5 એકા 5 પાછું 251 આવી ગયા 251 ભાગ્યા 5 આવી ગયા. આવું તો કોઈ ઓપ્શન છે નહીં, પોઈન્ટમાં આપ્યા છે તો આપણે પાછા 2 વડે ઉપર નીચે ગુણી દઈએ એટલે 10 થઈ જાય ને નીચે. 5 દુ 10 અને 251 ગુણ્યા 2 એટલે 2 એકા 2 5 દુ 10 ઉપર શું વધી 1 2 4 1 5 એટલે પોઈન્ટ કાપી લઈએ તો 50.2 આપણો આન્સર થશે મિત્રો. આવે છે ને 50.2 કિલોમીટર. ઓકે ઓકે ઓપ્શન નંબર C. અહીંયા મિત્રો આપણે જબરજસ્ત સુપર રીતે બધા જ ક્વેશ્ચન જોયા છે મિત્રો. તો અહીંયા NMS ની જે પરીક્ષા 2026 નો પેપરની અંદર અગત્યના જે મેથેમેટિક્સના પ્રશ્નો હતા એનું આપણે સંપૂર્ણ સચોટ સોલ્યુશન જોયું છે અને અહીંયા આપણા વિડીયોને અંત લાવીએ છીએ. મિત્રો હજુ પણ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો કરી લેજો કારણ કે આવા જ હજી અલગ અલગ વધારે પડતા આવા IMP કહી શકાય તેવા વિડીયો આપણે મેકવાના છીએ. તો ચેનલને સબસ્ક્રાઇબ અને લાઈક કરવાનું ભૂલતા નહીં. તો ચલો મિત્રો અહીંયા લઈએ છીએ આપણે વિદાય અને હવે નવા વિડીયો સાથે મળીશું. અસ્તુ. જય હિન્દ, જય ભારત.